દોસ્તો, આ સપ્તાહમાં ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ રામનવમી ભવ્ય ધામધૂમથી ઉજવાશે. સાથે સાથે છપૈયા ગામમાં ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં જન્મેલા ભગવાન સ્વામિનારાયણ નો પણ જન્મ જયંતિ ઉજવાશે. છેલ્લા કેટલાક સમયથી કેટલાક વિવાદો થાય છે, ત્યારે મને કેટલીક વાતો કરવી આજે જરૂરી લાગે છે કે ભગવાન સ્વામિનારાયણ સનાતન વૈષ્ણવ સંપ્રદાયનો જ ભાગ છે અને એમના બે ભાઈઓ હતા, રામ પ્રતાપ અને ઈચ્છારામ. માતા પિતાનું અવસાન થતા સુવાસી ભાભીને વંદન કરી અને ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી તરીકે સમગ્ર ભારત, નેપાળ, ભૂટાન બધે પરિભ્રમણ ચાલુ કર્યું અને સૌરાષ્ટ્રના લોજ ગામે આવ્યા. પહેલા પીપળાણામાં મળ્યા રામાનંદ સ્વામીને. હવે રામાનંદ સ્વામી એ ઉદ્ધવ સંપ્રદાયના રામાનુજાચાર્યનો એક ફાંટો છે. એ રામાનુજાચાર્યના શિષ્ય રામાનંદ સ્વામી. આપણે કાંકરિયામાં રામાનંદ કોટ છે, તમને ખ્યાલ હતો. જૂનો આ બાજુ દરવાજો છે, ત્યાં ભવ્ય રામાનંદ કોટનું મંદિર પણ હતું. રામાનંદ કોટ કહેવાતો હતો પહેલા, બસ સ્ટેન્ડને રામાનંદ કોટ કહેવાતો હતો. એ રામાનંદ સ્વામીને લોજ ગામે મળ્યા અને એમને મોજ આવી ગઈ. હવે જો સનાતન ધર્મ અને સ્વામિનારાયણ ભગવાનનો નાતો થઈ ગયો. રામાનંદ સ્વામી એમને દીક્ષા આપી, ત્યાં જ વસી ગયા. આમ નીલકંઠ વર્ણી એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. આપણને વિચાર થાય કે કેમ, ઘણા લોકોને એ બધા બહુ પ્રશ્નો થાય છે. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ મોટી, આ મૂર્તિ, અરે ભાઈ તો શિરડીમાં સાંઈ બાબાની મૂર્તિ મોટી છે. જે સંપ્રદાયના બિલીવર્સ છે એ પોતાના આદ્યદેવની મૂર્તિ મુખ્ય મૂર્તિ તરીકે સ્થાપના કરે. હવે બીજી વાત કરું તમને કે ભગવાન શ્રી રામચંદ્ર અને ભગવાન શ્રી કૃષ્ણ બંને પૃથ્વી પર માનવ અવતાર ધારણ કરીને અવતર્યા હતા. હવે એ તો ભગવાન હતા, પણ માનવ અવતાર ધારણ કર્યો એટલે પૃથ્વી પર આવ્યા એટલે એમને વશિષ્ઠ મુનિ અને સાંદીપની ઋષિને ગુરુ બનાવવા પડ્યા. એમના આશ્રમે ગયા. એટલે ગુરુ કરતા પછી ચેલા ચડિયાલા નીકળ્યા. સમગ્ર દુનિયા એમને ભગવાન શ્રી કૃષ્ણ અને રામને એમના પ્રાગટ્ય, ચમત્કારો, બાળ લીલાઓથી ભગવાન તરીકે ઓળખ્યા. આ જ વાત સાંઈ બાબાની છે. સમર્થ સ્વામીને કેટલા લોકો ઓળખે છે? સાંઈ બાબાને આખું જગત ઓળખે. અહીંયા સ્વામિનારાયણ ભગવાન છે, એમના સૌરાષ્ટ્રમાં ગામે ગામ કથાઓ અને લોકોની સાથે વાતો કરી અને પ્રાગટ્ય પછી લોકોને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે અને આજે દુનિયામાં કરોડો અનુયાયીઓ છે. તો આવો થોડી ઘણી માહિતી મન મોકળું રાખીને સાંભળો અને સમજો કે સ્વામિનારાયણ ભગવાનનો સૌથી પહેલા એ જાણીએ કે ગઢડા સાથે શું નાતો હતો. સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં પ્રાગટ્ય થયું ત્યાર પછી 11 વર્ષ એમણે ત્યાં બાળ લીલાઓ કરી, અયોધ્યા અને છપૈયા. 7 વર્ષ અને 1 મહિનો એ વન વિચરણ કર્યું, તીર્થોને પાવન કર્યા. ત્યાર પછી સૌરાષ્ટ્રમાં લોજ ગામમાં મુક્તાનંદ સ્વામી પોતે 50 સંતો સાથે રહેતા હતા. ત્યાં સ્વામિનારાયણ ભગવાનનો મુક્તાનંદ સ્વામી આદિક સંતો સાથે મેળાપ થયો. ભગવાન પ્રગટ થયા છે અને હું પોતે એમનું દર્શન કરીને અત્યારે ઘેર જઈ રહ્યો હતો. પછી દાદા ખાચર પૂર્વના મહાન મુક્ત હતા એટલે એમને પણ એવી ઈચ્છા થઈ તો મારે પણ દર્શન એમનું કરવું છે એમ. પછી કારિયાણીના એ માનસા ખાચરે વાત કરી કે અમારા ગામમાં પધારશે અને ત્યારે મોટો વસંત પંચમીનો મોટો ઉત્સવ કરશે, ત્યારે હું આપને બોલાવીશ. પછી એ ટાઈમે દાદા ખાચરને આમંત્રણ આપ્યું. દાદા ખાચર સપરિવાર પોતે કારિયાણીમાં પધાર્યા અને એમને પણ એ ટાઈમે ભગવાનનો નિશ્ચય થયો. પછી દાદા ખાચરે સ્વામિનારાયણ ભગવાનને પોતાના ગામ ગઢડા પધારવા માટે આમંત્રણ આપ્યું. એટલે સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં પધાર્યા. પણ દાદા ખાચરનો જે આખો પરિવાર છે એમનો ભક્તિભાવ, એમનો ધર્મનિષ્ઠા અને એટલું બધું અદ્વિતીય હતું
કે ભગવાન એમની ભક્તિને વશ થઈ અને દાદા ખાચર પ્રાર્થના કરી કે હવે આપ અહીંયા કાયમ માટે અમારા દરબાર ગઢમાં જ નિવાસ કરીને રહો એમ. પછી એટલે ભગવાને એ માન્ય કર્યું. ભગવાને કીધું કે હું અહીંયા રહીશ, પણ સત્સંગ વિતરણ માટે પોતાની જે 49 વર્ષ પૃથ્વી ઉપર રહ્યા એમાંથી 29 વર્ષ અને હવે સ્વામિનારાયણ ભગવાને પોતાના ભાઈઓ ઈચ્છારામ ને રામ પ્રતાપ પાસેથી 2 દીકરાઓ દત્તક લઈ અને કઈ રીતે અમદાવાદ દેશ અને વડતાલ દેશ એ 2 સ્થાપનાઓ કઈ રીતે કરી, તો આવો એ વિશે પણ થોડી માહિતી મેળવીએ. મંદિર સ્થાપનાનો સ્વામિનારાયણ ભગવાનને બહુ ઉમદા ઉદ્દેશ હતો. સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ તો કેળવણીને પ્રાધાન્ય આપ્યું અને સ્વામિનારાયણ ભગવાન નાત જાતના ભેદભાવથી પર રહીને દરેકને અપનાવ્યા, દરેકને સાથે પ્રેમ કર્યો. નાત જાતની ભેદરેખાને એ સ્વામિનારાયણ ભગવાને ભૂસી કાઢી અને સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ મંદિર બાંધ્યું, નિર્માણ કર્યું હો પોતાની હયાતીમાં, તો તે છે અમદાવાદનું કાલુપુર સ્વામિનારાયણ મંદિર. મંદિર સ્થાપવાનો ઉદ્દેશ એ છે કે ત્યાં જે લોકો આવે સજ્જન બને, ધીરવ્યસની બને અને આપસમાં ઝઘડતા ન રહે, સ્નેહ સંપ અને સહકારથી રહે, એ એમનો ઉદ્દેશ હતો. આ મંદિરના સ્થાપના કરવામાં સ્વામિનારાયણ ભગવાને શિક્ષણને પણ પ્રાધાન્ય આપ્યું છે. જ્યાં મંદિર હોય ત્યાં હંમેશા શિક્ષણ હોવું જ જોઈએ. શિક્ષણ હશે તો જ આ લોકો આપણા આગળ આવશે. અને એ સિદ્ધાંતને લઈને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પરવર મુક્ત જીવનદાસજી સ્વામી બાપાએ આ ત્યાગીની પરંપરામાં સૌ પ્રથમ આપણા સ્વામિનારાયણ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની સ્થાપના કરી. આજે એને 70 વર્ષ થવા આવ્યા છે, જેના ઉદ્ઘાટનમાં ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી તે આવ્યા હતા. હવે સ્વામિનારાયણ ભગવાને પોતે સત્સંગમાં એવો વિચાર કર્યો, જ્યારે અંતર્ધ્યાન થવાનો સમય બધે પોતે પોતાનો જે ધર્મ સ્થાપનનો આખો કાર્યક્રમ હતો એ પૂરો થવાના થોડા વર્ષો બાકી હતા, ત્યારે ભગવાને એવો સંકલ્પ કર્યો કે આ જીવાત્માનું કાયમ માટે કલ્યાણ ચાલુ રહે એના માટે આ પૃથ્વી ઉપર હું પ્રગટ સ્વરૂપે કાયમ માટે બિરાજમાન રહું એમ. એના માટે ભગવાને 3 ગૂઢ સંકલ્પ કર્યા. પહેલો સંકલ્પ એવો કર્યો કે મહામંદિરોનું નિર્માણ કરાવી અને મારા સ્વહસ્તે મારા સ્વરૂપો પધરાવું કે જેનાથી ઉપાસનાનો માર્ગ ચાલુ રહે, અવલંબન ભક્તોને ચાલુ રહે. આ પૃથ્વી ઉપર હું ન હોઉં ત્યારે એ મૂર્તિમાં સાક્ષાત પ્રગટપણે એ મૂર્તિમાં રહું. બીજો સંકલ્પ એવો કર્યો કે આ સંપ્રદાયમાં કે ભક્તિ માર્ગમાં આવવા માટે દીક્ષા અનિવાર્ય છે. એટલે દીક્ષા અનિવાર્ય હોવાના કારણે મારા જગ્યાએ આચાર્ય પદ સ્થાપન કરું, ગુરુ પદ સ્થાપન કરું કે જેનાથી લોકોને દીક્ષાની સુગમતા થાય. કારણ કે ભક્તિ માર્ગમાં દીક્ષા ફરજિયાત છે. દીક્ષા મનુષ્ય ન લે ત્યાં સુધી ભક્તિનું એને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થતી નથી. એટલે 2 આચાર્ય ભગવાને આવો સંકલ્પ કર્યો. અને ત્રીજો સંકલ્પ શાસ્ત્રો, કે કેવી રીતે લોકોએ વર્તવું એના માટે શાસ્ત્રોની રચના કરાવું કે જે આચરણ માટે આ 3 જગ્યાએ મારું પ્રગટપણું રાખવું. હવે જે વડતાલને અમદાવાદ આપણે જે આ 2 વાત કરી ત્યારે ભગવાને એવો વિચાર કર્યો કે આ ટાઈમે અત્યારે પણ 25 લાખ હરિભક્તો તો એ ટાઈમે હતા અને ઘણો બધો સત્સંગનો આખા ભારત દેશમાં એ ટાઈમે વિસ્તાર હતો એમ. તો આ જે વહીવટી કે આધ્યાત્મિક એ જવાબદારી છે એ મારી જગ્યાએ કોઈ એક વ્યક્તિ સંભાળી શકશે નહીં એમ. એટલે ભગવાને એવો વિચાર કર્યો કે મારી જગ્યાએ 2 આચાર્યો, 2 ગુરુનું સ્થાપન કરું કે જેનાથી વહીવટ સરળતાથી ચાલી શકે અને એ વહીવટી લોડ ન પડે. એના માટે ભગવાને આચાર્ય પદ સ્થાપન કરતાં પહેલાં એ લોકશાહીની રીતે જાહેર સભા કરેલી. સૌથી પહેલાં તો અસલાલીની અંદર સંકલ્પ કર્યો, જેતલપુરની અંદર એ વહીવટી આખું નક્કી કર્યું અને દસ્તાવેજ સ્વરૂપ એ ફાઇનલ વડતાલની અંદર બિરાજમાન થઈ અને ભગવાને જાહેર સભાની અંદર મોટા મોટા સંતો હરિભક્તોની જાહેર સભાની અંદર એમણે ભગવાને દસ્તાવેજ સ્વરૂપ આપ્યું. અને કોઈ એવી આંગળી ન ચીંધે કે અમારી જગ્યાએ અમે અમારા કુળમાંથી કે અમારા કુટુંબમાંથી કે પેલો ભૂવો નાળિયેર ફેંકે તો પોતાના ઘર તરફ એવી રીતે કોઈ વાત ન કરે. એના માટે સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન હોવા છતાં જાહેર સભાની અંદર સંતો હરિભક્તોને બધાને કીધું કે અમારે આચાર્ય પદ ગુરુપદ સ્થાપન કરવું છે, તો આપ મંતવ્ય રજૂ કરો કે કોના કુળમાં કે કોને આપણે આચાર્ય પદ આપીએ. ત્યારે મુક્તાનંદ આદિક સંતોએ મોટા મોટા નંદ સંતોએ એવો જવાબ આપ્યો કે
આ જે આચાર્ય પદ છે એની સાથે તો કે ધનનો સ્ત્રીનો યોગ થાય, જે અમે ભવિષ્યમાં ધર્મભ્રષ્ટ થઈએ, કારણ કે અમે ત્યાગી છીએ. ગૃહસ્થોએ એવો જવાબ આપ્યો કે અમને જો આચાર્ય પદ આપો તો અત્યારે અમે સારા છીએ, પણ અમારી કુળ પરંપરામાં આજે કોઈ એવા હરિભક્તો પ્રગટ થાય કે જે મંદિરનું ઘર ભેગું કરવા માંડે તો અમારા કુળનો સત્યાનાશ વળી જાય. એટલે સંતો હરિભક્તો, બધા મોટેરા સંતો હરિભક્તો હતા, એમણે બધાએ નક્કી કરીને ભગવાને એવો જવાબ આપ્યો કે આપનું જે ધર્મકુળ છે, જે ધર્મભક્તિનો જે કુળ છે એ ગુજરાતમાં આવ્યું છે, અને અમે એમનું આચરણ, એમનો ધર્મ, એમની ભક્તિ, અને આપ બ્રાહ્મણ છો, તો જે શાસ્ત્રોનો નિયમ એવો છે કે વાસુદેવ મહાત્મા નામનો ગ્રંથ છે, સ્કંદ પુરાણ વિષ્ણુખંડ, એની અંદર વાસુદેવ મહાત્મા, એમાં પણ એવી ચોખવટ કરેલી છે કે બાકીના ત્રિવર્ણના ગુરુ એ હંમેશા બ્રાહ્મણ કુળમાં જ હોય. એટલે આપ બ્રાહ્મણ કુળમાં, આપ સર્વરિયા બ્રાહ્મણ છો, તો બ્રાહ્મણ કુળમાં, આપના કુળમાં આપ જો આચાર્ય પદ સ્થાપન કરો તો બ્રાહ્મણને વિશેષ કરીને ધર્મની અંદર પ્રીતિ હોય છે, ભગવાનની અંદર વિશેષ પ્રીતિ હોય છે, તો એ ધર્મધુરા સંભાળશે અને કાયમ માટે નિર્વિઘ્નપણે એ માર્ગ ચાલુ રહેશે. એટલે ભગવાને પછી આ જે આપણે વાત કરી તો એ પ્રમાણે ભારત દેશનો કાલ્પનિક રીતે કલકત્તાથી દ્વારકા લીટી કરી, એટલે ભારત દેશના બે ભાગ પડે, ઉત્તર અને દક્ષિણ. એટલે ઉત્તરની રાજધાની કાળુપુર અમદાવાદ મંદિર, દક્ષિણની રાજધાની વડતાલ મંદિર. તો આવી રીતે કાલ્પનિક લીટી કરી પછી મોટાભાઈ રામપ્રતાપભાઈ, એમના દીકરા અયોધ્યા પ્રસાદજી, એમને અમદાવાદ ગાદીના આચાર્ય બનાવ્યા, અને નાનાભાઈ ઈચ્છારામ, એમના પુત્ર રઘુવીરજી મહારાજ, એમને વડતાલ ગાદીના આચાર્ય બનાવ્યા. એટલે એ વહીવટી સરળતા માટે આ બે દેશ છે. બાકી બે દેશની અંદર ધર્મ નિયમની અંદર, ભક્તિ નિયમ, કોઈ જાતનો ભેદભાવ, કંઈ પણ ભેદભાવ નથી. અને હવે સ્વામિનારાયણ સંપ્રદાયના જે શાસ્ત્રો છે એના વિશે થોડી માહિતી મેળવી કે શાસ્ત્રો કયા કયા છે, એમાં ખાસ કરી શિક્ષાપત્રી શું છે, અને એ શિક્ષાપત્રીમાં કયા જીવન પદ્ધતિના ઉપદેશો છે એની વાત જાણીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામે થયું. બાળપણમાં એમનું નામ ઘનશ્યામ હતું. ત્યારબાદ નીલકંઠ વર્ણિના નામે તેમણે 12,000 કિલોમીટર સુધી વન વિચરણ કર્યું, અને ત્યાર પછી રામાનંદ સ્વામી પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી. અને દીક્ષા ગ્રહણ કર્યા પછી શ્રી સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યું કે ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ હોય તો એ મંદિરો, શાસ્ત્રો અને સંતો છે. માટે તેમણે મંદિરો સ્થાપ્યા, અનેક સંતોને દીક્ષા આપી અને અનેક શાસ્ત્રોની રચના કરી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક શાસ્ત્રોની રચના કરી છે. શિક્ષાપત્રી ગ્રંથ, વચનામૃત ગ્રંથ, હરિલીલા કલ્પતરુ ગ્રંથ, ભક્ત ચિંતામણી, અનેક ગ્રંથોની રચના કરી છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બે ગ્રંથ જે છે, એક શિક્ષાપત્રી અને એક વચનામૃત ગ્રંથ, એ લોકભોગ્ય બન્યા છે. સારા વિશ્વની અંદર શિક્ષાપત્રી ગ્રંથને સૌ કોઈ ઓળખે છે. અને હમણાં જ 2 મહિના પહેલા જ શિક્ષાપત્રી જે ગ્રંથ રચાયો એને 200 વર્ષ પૂર્ણ થયા. તો આજે આપણે શિક્ષાપત્રીની વાત કરીએ કે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી ગ્રંથમાં શું ઉપદેશ આપ્યો છે. અરે માણસે કેવું જીવન જીવવું જોઈએ એ શિક્ષાપત્રી ગ્રંથ આપણને શીખવે છે. આજના સમયમાં તમે લેપટોપ લાવશો, ટીવી લાવશો, ફ્રીજ લાવશો, તે એની એક મેન્યુઅલ બુક આપવામાં આવે છે કે એ પ્રમાણે તમે મેન્યુઅલ બુકમાં લખ્યા પ્રમાણે વસ્તુ વાપરો તો લોંગ ટાઈમ ચાલે. એમ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી જે ગ્રંથ છે એ મેન્યુઅલ બુક છે. માણસે કેવું જીવન જીવવું જોઈએ, સવારે ઉઠીને શું કરવું જોઈએ, એ દિનચર્યા જે એ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં આપી છે. શિક્ષાપત્રીમાં ભગવાને લખી દીધું કે માણસ સવારે ઉઠવું, ઉઠીને ભગવાનનું સ્મરણ કરવું, પોતાની સ્નાનાદિ ક્રિયા કરવી, પછી ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જવું, અને પછી પોતપોતાની રીતે નોકરી ધંધો કરવો. અને સાંજ પડે એટલે ભગવાનના મંદિરમાં દર્શન કરવા જવું, આરતી કરવી, ઘરે આવી કથા ચેષ્ટા કરવી, અને ભગવાનનું સ્મરણ, ભગવાનનું નામ સ્મરણ, ભગવાનની પ્રાર્થના કરી અને સૂઈ જવું. આ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં શીખ્યું છે. આ પ્રમાણે આજનો માણસ જીવે છે એ સુખી થાય છે. આ આજ્ઞાનો લોપ કરે છે એ દુઃખી થાય છે. આજનો માણસ સવારમાં ઉઠે છે અને મોબાઈલ જોવે છે, મોબાઈલના દર્શન કરે છે, પછી આખો દિવસ દોડે છે, રાત્રે પાછો આવે છે, પછી મોબાઈલ જોઈને સૂઈ જાય છે. એટલે માનસિક તણાવમાં માણસ જીવન જીવે છે, ડિપ્રેશનમાં જીવે છે. અને પછી ઘણા માણસોને ઊંઘ નથી આવતી તો એ માણસો મેડિસિનના સહારે જાય છે. અરે મેડિસિનની જરૂર નથી, મેડિટેશનની જરૂર છે.
સવારે ઉઠી અને રાત્રે સૂતા પહેલા ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિ પ્રમાણે દરેક કાર્યમાં ભગવાનને આગળ રાખીશું તો આપણું જીવન સુખમય બનશે. એ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં શીખ્યું છે. સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ 139માં શ્લોકમાં કહે છે કે દરેક વ્યક્તિએ પોતાની માતા પિતાની સેવા કરવી જોઈએ. આજે આ વાક્ય લોકો ભૂલી જાય છે, માટે માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવે છે. પણ આજના યુવાનોએ ખાસ શીખવું જોઈએ કે તમે તમારા સંતાનની જો સેવા નહીં કરો તો તમારા સંતાનો તમને ઘરડા ઘરમાં જ મૂકશે. કારણ કે બાળકો જેવું જોવે છે એવું વિચારે છે અને પછી વર્તન કરે છે. તો આજે સ્વામિનારાયણ ભગવાનની હવે જયંતિ આવી રહી છે રામનવમીના દિવસે, તેમાંથી આ શિક્ષાપત્રી ગ્રંથમાંથી આપણે સૌ કોઈએ શીખવું જોઈએ કે હંમેશા માતા પિતાની સેવા કરવી જોઈએ. અને જીવન શાંતિથી વિતાવવું હોય, સારી રીતે વિતાવવું હોય તો શિક્ષાપત્રીમાં જે સંદેશો આપ્યો છે એ સંદેશા પ્રમાણે ભગવાનને સાથે રાખીને, ભગવાનને માથે રાખીને, એટલે કે નીતિમત્તામય જીવન જીવશો તો તમે સુખી થશો. સ્વામી ભગવાન સંપ્રદાયમાં તો શાસ્ત્રો બહુ ઘણા બધા શાસ્ત્રો છે, પાર વિનાના શાસ્ત્રો છે. કારણ કે સાહિત્ય જગત એટલું બધું સ્વામિનારાયણ સંપ્રદાયનું સમૃદ્ધ છે કે જેનો કોઈ પાર ન પામી શકાય. પણ મેઇન ગ્રંથોની જો વાત કરીએ તો વિક્રમ સંવત 1882માં વસંત પંચમીના દિવસે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પોતાનું સ્વરૂપ એવી શિક્ષાપત્રી સ્વહસ્તે લખી. હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોનો સાર, એવું કહેવાય છે કે 350 ગ્રંથોનો સાર, પણ મારી દ્રષ્ટિએ હિન્દુ ધર્મના તમામ ધર્મગ્રંથોનો સાર એ ભગવાને માત્ર ને માત્ર 212 શ્લોકમાં સમાવેશ કરી અને શિક્ષાપત્રી આ જગતને આપી. અને ભગવાને વચન આપ્યું કે આ શિક્ષાપત્રીને જે અનુસરે એ આ લોક અને પરલોકમાં મહાસુખને પામશે, જે નહીં અનુસરે એ આ લોક અને પરલોકમાં મહાકષ્ટને પામશે. આ શિક્ષાપત્રી પ્રમાણે જે જીવન જીવશે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. એટલે જીવન જીવવાની કળા એ શિક્ષાપત્રીમાં ભગવાને સ્વહસ્તે લખી. ત્યાર પછી બીજું શાસ્ત્ર વચનામૃત, એ પણ સર્વશાસ્ત્રોનો સાર. એમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ બધું જ વચનામૃતની અંદર આપને જવાબ મળે. વચનામૃતમાં 273 વચનામૃત, એની અંદર કોઈ એવો વિષય બાકી નથી કે મનુષ્યને એ વચનામૃતની અંદર તેનો જવાબ ન મળે. એ વચનામૃત સ્વામિનારાયણ ભગવાને પોતે જ્યાં જ્યાં બિરાજમાન થતા, અમદાવાદ હોય, પછી ગઢડા હોય, જેતલપુર હોય, અસલાલી હોય, તો આવી જ્યાં જ્યાં જગ્યાએ ભગવાન બિરાજમાન થતા અને પોતે ધર્મોપદેશ આપતા, એ ભગવાને 5 સંતોની કમિટી નિમેલી. એ 5 સંતો લખી લેતા. પછી એવી રીતે ભગવાનને જે ઉપદેશ આપ્યા એ 5 સંતો લખ્યા, એને વચનામૃત કહેવામાં આવે છે. અને ત્રીજા નંબરમાં સત્સંગી જીવન. સત્સંગી જીવન એ બધા જ જે શાસ્ત્રો છે એનો સાર, અને એ ધર્મશાસ્ત્ર કહેવાય છે. કે શિક્ષાપત્રી તો 212 શ્લોક, પણ એનાથી ભગવાને કીધું કે આ ધર્મનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો. શિક્ષાપત્રીનો મુખ્ય સંદેશ સૌથી પહેલાં તો માનવ ધર્મ, દારૂ ન પીવો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, કોઈની ઉપર ખોટું કલંક આળ ન નાખવી, માતા પિતા, ગુરુ, રોગીની કાયમ માટે સેવા કરવી. આવા જે મુખ્ય અને સ્વચ્છતા, ક્યાં થૂકવું, ક્યાં ન થૂકવું, કોની સાથે ઊભું રહેવું, કોનો સંગ કરવો, કોનો સંગ ન કરવો, આ બધી જ વસ્તુ શરૂઆતમાં જે માનવ ધર્મ કહેવાય એ ભગવાને શરૂઆતના શ્લોકમાં માનવ ધર્મ લખ્યો. પછી ભક્ત બનવું હોય, સૌથી પહેલાં મનુષ્ય બનો, માનવ બનો, ત્યાર પછી ભક્ત બનો. ભક્ત બનો એટલે જીવાત્માનો મોક્ષ થાય. તો ભક્તએ કેવી રીતે વર્તવું, આ સંપ્રદાયના શું ચિહ્નો છે, કેવી રીતે સવારે પૂજા કરવી, આખા દિવસની દિનચર્યા, મંદિરે જવું, સંત સમાગમ કરવો. ત્યાર પછી દરેકના વિશેષ ધર્મ, આચાર્યના વિશેષ ધર્મ, આચાર્ય પત્નીના વિશેષ ધર્મ, ત્યાગી, ગૃહી, સધવા, વિધવા, રાજા, આ તમામના વિશેષ ધર્મ. તો એ શિક્ષાપત્રીનો સંદેશ જગતને, સત્સંગી ન હોય, કોઈ પણ જગતનો મનુષ્ય હોય પણ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો અવશ્ય સુખી થાય. કેવી રીતે વ્યવહાર પણ શીખવાડ્યો કે સાક્ષી સહિત લખત કર્યા વિના ધનની લેણ દેણ કરીને કેવળ બોલી જ ન કરવી. જે આજના સમયે આપણે જોઈ રહ્યા છીએ છેતરપિંડી, પણ સાક્ષી સહિત લખત કર્યા વિના આ શિક્ષાપત્રીનો સંદેશ છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે સત્સંગ કરતા હતા એમાં સવાલ જવાબ કરતા, એ બધા સવાલ જવાબનો સંગ્રહ કર્યો છે. અને એ પહેલું મોટું શાસ્ત્ર બનાવ્યું હોય તો વચનામૃત. વચનામૃત અમારા સંપ્રદાયનું પાયાનું મેઇન શાસ્ત્ર છે. બાકી બીજા બધા સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર જે આખું હોય એમાં સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, પછી હરિલીલામૃત, હરિવાક્ય સીધા સિંધુ, હરિલીલા કલ્પતરુ, નિષ્કુળાનંદ કાવ્ય, ભક્ત ચિંતામણી, આવા અનેક ગ્રંથો છે. અને આ દરેક ગ્રંથો પૈકી જે શિક્ષાપત્રી માટે કહેવું હોય મારે તો સૌથી નાનો 212 શ્લોકનો જ ગ્રંથ, નાની પુસ્તિકા જ કહેવાય,
પણ સ્વામિનારાયણ ભગવાનના હાથે લખેલી આ પુસ્તિકા છે અને એમાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં લખે છે કે આ દરેક ધર્મશાસ્ત્રનો સાર આ શિક્ષાપત્રીમાં મેં લખ્યો છે. અને એ શિક્ષાપત્રીમાં પણ પોતે સ્વયં લખે છે કે જો આ શિક્ષાપત્રીના નિયમો મુજબ દરેક મુમુક્ષુ જીવાત્માઓ જીવનભર વર્તન કરશે તો એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિને પામશે. એટલે કે આ લોકમાં સુખી થશે અને આ લોકના અંતે ભગવાનના ધામને પામશે. એટલે જીવાત્માનું પરમ કલ્યાણ થશે. શિક્ષાપત્રનું મહત્ત્વ શ્રીજી મહારાજ પોતે લખે છે કે આ શિક્ષાપત્રીની રોજ પાઠ કરવો, વાંચતા ન આવડતું અને અભણ હોય તો એની પૂજા કરવી, અને અથવા એનું કોઈ સંભળાવ્યું હોય તો શ્રવણ કરવું. આ ત્રણમાંથી કોઈ ન થાય તો તે દિવસે ઉપવાસ કરવો. આટલું બધું મહત્ત્વ શ્રીજી મહારાજે શિક્ષાપત્રને આપ્યું છે. બીજા બધા શાસ્ત્રો કરતાં શિક્ષાપત્ર નાનું છે પણ અમારા સંપ્રદાયનું બંધારણ છે. એ બંધારણ મુજબ દરેકને વર્તવાની ભગવાને આજ્ઞા કરી છે. અને આજના અમારા સંપ્રદાયના 2 દેશ છે, વડતાલ અને અમદાવાદ. એ બંને દેશના હરિભક્તો આ શિક્ષાપત્ર પ્રમાણે આજીવન વર્તન કરે છે અને મહાસુખનો લાભ લે છે. અને હવે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખર સંતો અને એમના ઇતિહાસ વિશે આપણે જાણીએ. અને આપણે કહીએ કે ગોકુળવાસ થશે. સ્વામિનારાયણ ધર્મમાં અક્ષરવાસનું બહુ મહત્વ છે. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો અને ખરેખર એ જ તારીખે, એ જ દિવસે ભગવાન એ દાદાને લેવા આવ્યા. એ વાયરલ વિડીયોનું સત્ય શું છે વાયરલ વિડીયો, એના વિશે જાણવા પ્રયત્ન કરીએ. અક્ષરધામની જે વાત છે કે દાદાનો વિડીયો મેં પણ જોયો હતો, વાયરલ થયેલો. એ કે ડંકા વાગ્યા, એ મહારાજ આવ્યા, એ સંતો આવ્યા, એવું દાદા બોલતા હતા. ખરેખર આ વાત આજના કળિયુગમાં જોનાર અત્યારની જનરેશનમાં જે લોકોને આ ઘટના થાય કે ના થાય એ માટે અસમંજસ છે, એ લોકોને એવું લાગે કે આ ઘટના સાચી હશે કે ખોટી હશે. સ્વામિનારાયણ ભગવાને જ્યારે હયાત હતા ત્યારે દરેક સત્સંગીને કોલ આપ્યો છે કે ભાઈ અંતકાળે મારા અનન્ય એકાંતિક ભક્ત જે હશે, મારી જે ભક્તિ કરતા હશે, એને અંતકાળે જરૂર મારે તેડવા આવવું, બિરુદ મારું બદલે નહીં એમ સર્વજનને જણાવવું. આવું તો એક સાખી અને પંક્તિમાં પણ લખ્યું છે. અને એના અનુસંધાને તો મિત્રો, આ હતી સ્વામિનારાયણ જયંતિ પર ભગવાન સ્વામિનારાયણની વાત. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.